સ્થિતિ હોવાથી વન વિભાગ સતર્ક। કચ્છ સહિતના વિસ્તારમાં ટ્રાન્સપોર્ટ ભાડામાં વધારો, ટ્રાન્સપોર્ટરોની હડતાળ હાલ પૂરતી ટળી। વિવિધ ટ્રાન્સપોર્ટ એસોસિએશને નવા ભાડા દરો અમલમાં મૂક્યા। પરિવહન સેવા યથાવત રહેશે। પરિસ્થિતિ પર નજર રાખવા દર અઠવાડિયે યોજાશે સમીક્ષા બેઠક। સીએનજી ભાવ વધારાના વિરોધમાં સુરત જિલ્લામાં રિક્ષા ચાલકોની હડતાળ। રસ્તા પર રિક્ષાઓ ઉભી રાખી ચાલકોનો ઉગ્ર વિરોધ। અન્ય રિક્ષાઓ રોકી મુસાફરોને નીચે ઉતારાયા। કડોદરા, અંત્રોલી, બરેલી સહિત અન્ય વિસ્તારોમાં ચક્કાજામની સ્થિતિ। વિરોધ પ્રદર્શન દરમિયાન વાતાવરણ તંગ બન્યું। અનેક સ્થળોએ પોલીસ અને રિક્ષા ચાલકો વચ્ચે ઘર્ષણ। સીએનજીના ભાવમાં તાત્કાલિક ઘટાડાની રિક્ષા ચાલકોની માંગ। હડતાળના કારણે મુસાફરોને ભારે હાલાકી। વડોદરાના નાગરિકોને મોંઘવારીનો વધુ એક ઝટકો। વડોદરા ગેસ કંપનીએ પીએનજીમાં પ્રતિ કિલોએ ₹2 કર્યો વધારો। પીએનજીનો પ્રતિ કિલોનો ભાવ 56.32 રૂપિયાથી વધી 56.42 થયો। કંપની મહિનામાં બીજી વખત ભાવ વધારો કર્યો। વડોદરા ગેસ કંપનીના 9.93 લાખ ગ્રાહકોને મહિને 1.20 કરોડનો બોજ પડશે। મહિનામાં બીજી વખત ભાવ વધારો કરતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું। શહેરીજનોએ કહ્યું, રસોડા સુધી પહોંચી ગઈ યુદ્ધની અસર। રાજ્ય સરકારના વહીવટ વિભાગમાં બદલીઓનો દોર। 16 સિનિયર જીએએસ અધિકારીઓની બદલી। જુનિયર અધિકારીઓની સિનિયર સ્કેલ પર અપાયા પ્રમોશન। 52 જુનિયર અધિકારીઓની પ્રમોશન સાથે બદલી। ગાંધીનગરના 47 સ્થળ નો ડ્રોન ઝોન જાહેર। સચિવાલય, રાજભવન, મહાત્મા મંદિર પર નહીં ઉડાવી શકાય ડ્રોન। 19 સ્થળ રેડ ઝોન, 28 યલો ઝોનમાં સામેલ। 29 જૂન સુધી અમલમાં રહેશે આદેશ। 5 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતના પ્રવાસે। વડાપ્રધાનના આગમન પૂર્વે કાર્યક્રમ સ્થળને અપાઈ રહ્યો છે આખરી ઓપ। પોલીસ અને વહીવટીતંત્ર એલર્ટ મોડમાં। સુરક્ષા વ્યવસ્થાને લઈ ઉચ્ચ અધિકારીઓએ સ્થળની મુલાકાત લીધી। રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાઈ ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક। તમામ જિલ્લા એસપી અને પોલીસ કમિશનર વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા। ગુનાખોરી નિયંત્રણ, સાયબર ક્રાઇમ, મહિલા સુરક્ષા સહિતના મુદ્દાઓ પર ચર્ચા। સાયબર માફિયાઓ પર સરકારે કરી લાલાંક। રાજ્યભરમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 શરૂ કરવાનો ગૃહમંત્રી હર્ષ સંઘવીનો આદેશ। મ્યુઅલ એકાઉન્ટ્સ નેટવર્ક તોડી પાડવા હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક। ડીજીપી ડોક્ટર KLN રાવની ઉપસ્થિતિમાં લેવાયો નિર્ણય। રાજ્યસભાની ચૂંટણીને લઈ ધમધમાટ। ગુજરાત ભાજપમાં ટિકિટ માટે ચર્ચાઓ તેજ। સંગઠનના વફાદાર નેતાઓના નામો ચર્ચામાં। જ્ઞાતિ અને સામાજિક સમીકરણો બનશે નિર્ણાયક। દિલ્હી હાઈકમાન્ડ લેશે આખરી નિર્ણય। મહિલા, SC, ST અને રાષ્ટ્રીય નેતાઓ વચ્ચે સંતુલન સંધાશે। અમદાવાદ શહેર ભાજપ સંગઠનમાં થશે મોટા ફેરફાર। એક પદ એક હોદ્દાની ફોર્મ્યુલા સાથે સંગઠનમાં થશે મોટો ફેરબદલ। 48 વોર્ડમાં હોદ્દેદારોની થશે નવી નિમણૂક। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતનાર હોદ્દેદારોના લેવાયા રાજીનામા। અમદાવાદ ભાજપના 103 હોદ્દેદારોના લેવાયા રાજીનામા। હવે 100 હોદ્દેદારોની થશે નવી નિમણૂક। મહામંત્રી હોય, પ્રમુખે આપ્યું રાજીનામું હોય એવા કિસ્સામાં મહામંત્રીને નહીં બનાવે પ્રમુખ। અમદાવાદમાં સ્પોર્ટ્સ હબના વિકાસો માર્ગ મોકળો। નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જતા રોડના વિસ્તરણને રોકવા હાઈકોર્ટનો ઇનકાર। કોમનવેલ્થ ગેમ્સ 2030 તૈયારીઓ માટે મહત્વના 100 ફૂટ રોડના વિસ્તરણ સામેની અરજી હાઈકોર્ટે ફગાવી। એએમસીમાં વિપક્ષી નેતાના પદ માટે કોંગ્રેસ એક્શન મોડમાં। પ્રદેશ સહપ્રભારી કાઉન્સિલરો સાથે યોજી 1-to-1 બેઠક। કોંગ્રેસ આ વખતે કોઈ નવા ચહેરાને સોંપી શકે વિપક્ષી નેતાનું સુકાન। ટૂંક સમયમાં નામો પર લાગશે મહોર। અમદાવાદ પોલીસો મિશન ફિટ ખાકી સફળ। 12 અઠવાડિયામાં પોલીસ કર્મચારીઓએ 18 કિલો સુધી વજન ઉતાર્યું। ડાયટ, યોગ અને મેડિટેશનથી પોલીસ કર્મચારીઓની સુગર, બીપીની દવાઓ થઈ બંધ। ફિટ થયેલા પોલીસ કર્મચારીઓ હવે બીજા સ્ટાફને આપશે ટ્રેનિંગ। અમદાવાદના મેયર હિતેશ બારોટ અને પદાધિકારીઓએ શહેરમાં ચાલી રહેલી બ્રિજની કામગીરીની સમીક્ષા કરી। 6 રેલવે ઓવરબ્રિજ અને ફ્લાયઓવર પ્રોજેક્ટની મુલાકાત લીધી। સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી। રાજકોટ મનપાના મેયર નેહલ શુક્લનો મહત્વનો નિર્ણય। 20% ઓછા કામવાળા વિકાસલક્ષી કાર્યો પર લગાવી બ્રેક। 60% કામ થયું હોય એવા પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરવા સૂચના। શહેરીજનોને ફ્રી પાર્કિંગ આપવા તાકીદ। રાજકોટવાસીઓએ છલકાવી મનપાની તિજોરી। 2 માસમાં 3.21 લાખથી વધુ મિલકત ધારકોએ ભર્યો 226 કરોડનો વેરો। મનપાએ એડવાન્સ ટેક્સ ભરનારને આપ્યું 26 કરોડ જેટલું ડિસ્કાઉન્ટ। 75% મિલકત ધારકોએ ઓનલાઈન ટેક્સ ભરી વધુ ડિસ્કાઉન્ટનો લીધો લાભ। અમદાવાદમાં સાબરમતીને સ્વચ્છ બનાવવાના અભિયાન। ગાંધી આશ્રમ પાછળથી સ્વચ્છ સાબરમતી મહાઅભિયાનની શરૂઆત। મંત્રી ઋષિકેશ પટેલ, મેયર હિતેશ બારોટ, કમિશનર સહિત અધિકારીઓ સાથે મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા। રાજકોટ જિલ્લામાં વિદ્યાર્થીઓના શાળાઓમાંથી ડ્રોપઆઉટને લઈને સામે આવ્યો ચિંતાજનક આંકડો। 12,543 બાળકોના વાલીઓએ આગળ અભ્યાસ માટે કર્યો સ્પષ્ટ ઇનકાર।
સ્થળાંતરિત થઈને આવેલા 8,087 બાળકોના ટ્રેકિંગ માટે શિક્ષણ વિભાગ કામે લાગ્યો. શાળાઓમાંથી ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા અને બાળકોને ફરી અભ્યાસ માટે જોડાવવા શિક્ષકોને લગાવાયા કામે. ધોરણ 1 માંથી 2,071 વિદ્યાર્થીઓએ, ધોરણ 8માં 6,055 વિદ્યાર્થીઓ, જ્યારે ધોરણ 9માં 3,816 વિદ્યાર્થીઓએ છોડી દીધું શિક્ષણ. શક્તિપીઠ બહુચરાજીમાં નવીન મંદિરનું નિર્માણ કાર્ય પૂરજોશમાં. પ્રથમ તબક્કા માટે ₹80 કરોડ મંજૂર. આધ્યાત્મિક અને આધુનિક પદ્ધતિથી બદલાશે બહુચરાજીનો નકશો. બહુચરાજીથી માંડલ મોઢેરા સુધીનો વિસ્તાર હાઈટેક અતિ વિકસિત કરાશે. સુત્રાપાડાના મોહમ્મદપરા ગામે દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે મામલો ગરમાયો. ગામ લોકોએ વિરોધ નોંધાવી દબાણ દૂર કરવા માટે વધુ સમયની માંગ કરી. તંત્ર અને ગામ લોકો વચ્ચે ચર્ચા બાદ 10 દિવસની મુદત અપાતા મામલો ઠાળે પડ્યો. તાપીના નિઝર તાલુકામાં તાપી નદીમાં ગેરકાયદે રેતી સંગ્રહ સામે તંત્રની કાર્યવાહી. કોટલી ગામે ₹1.88 કરોડથી વધુની કિંમતે રેતી અને ટ્રક સીઝ કરાઈ. 1,800 ટન રેતી, 16 હોડીઓ અને 5 હિટાચી મશીન જપ્ત કરાયા.